ભાઈ પક્કા મને એવું લાગે છે કે આજ તો બહુ ધંધો સારો થઈ ગયો છે. સારો ધંધો થાય. અરે મને એવું લાગે છે કે આજે તો આપણી દુકાને ભગવાન એવું આવે એવું લાગે છે. જો ભાઈ પક્કા સામેથી શેઠ સગાડસા આવે છે માટે જલ્દી દુકાન બંધ કર નહીંતર તે અપડાઈ જશે. અરે ભાઈઓ, અરે દુકાનો કેમ બંધ કરી છે? અરે દુકાન ખુલ્લી રાખો, મારે તમારે અહીંયાથી પરમાટી ખરીદવી છે. અરે શેઠજી તમે આવો અને અમે દુકાન ખોલી રાખી એ કઈ રીતે બને? અરે નહીં નહીં ભાઈ, આજે ખરેખર હકીકતે હું અહીં પરમાટી લેવા આવ્યો છું. જો આજે તમે દુકાન નહીં ખોલો તો મારા માટે અનર્થ સર્જાશે. અરે શેઠજી તમે તો વૈષ્ણવ છો અને અમે દુકાન ખોલી તો તમે અભડાઈ જાઓ. અરે નહીં નહીં ભાઈ, હવે અભડાવાની વાત તમે મૂકી દો અને જો તમે મને આ પરમાટી નહીં આપો તો હું કે હાલવા જેવો નહીં રહું. અરે શેઠજી જેવી તમારી ઈચ્છા. ભાઈ પક્કા શેઠને પરમાટી આપી દે. લ્યો શેઠ. વાહ ભાઈ, તમારો આભાર. હવે હું ઘરે જાઉં અને સાધુ મહાત્મા ભૂખ્યા છે તો આ પરમાટી ચંગાવતીને દઉં અને તાત્કાલિક એની રસોઈ બનાવી અને સાધુ મહાત્માને જમાડે, ત્યારે જ અમારો ધર્મ પૂરો થાય. હે મુરલીધર, અમારી રક્ષા કરજે. આજે બિલખાની બજારમાં જો આ સગાસાને હેઠો ના પાડો તો મારું નામ દલિત ચંદ નહીં. કસાઈ વાડામાં જઈને માંસ ખાઈને જમલા મરાણીની આરતી કરે. અરે બાવાને જમાડે. આજ ના પડો તો આજ દલિયા ચાંદડે. આમાં હું છે ભાઈ, અંદરની ફરમાશ બહુ વધી ગઈ. બહાર જ્યારે આવવાનું મન નથી થતું. ગોવિંદભાઈ એક રાત લઈ લ્યો તો. એ લીલી લેમ્બડી રે લીલો નાગર વેલનો જો. એ લીલી લેમ્બડી રે લીલો નાગર વેલનો જો. પ્રભુ કરોડના રે મારે ઘેર વિચાર કરતા જાઓ.
એકલા રે ઝૂલે રામચંદ્રની વાત. એ લીલી લેમડી રે લીલો નાગરવેલનો છોડ.
આજ એટલા ખુશ કેમ દેખાવ છો? આજ ખુશીની વાત છે જગન્યા. શું વાત છે? આજ કોઈ આવે એને ગામની અંદર જે કોઈ ફરતા આવે એની ગ્રામજનોને મારી પાસે મોકલજે. પાક્કું, હાલો. ગ્રામજનો, તમને શેઠ દલિતચંદ બોલાવે છે. અમારે કઈ લેવું નથી તમારી પાસે. ના લ્યો તો કઈ નહીં, ભલે ને તમે ઓલા શેઠ આગળ જ લેજો, પણ તમને એની ખબર છે શેઠ સગાણસાની? લેવાની ખબર છે. એ ભગતડો ખોટો હે. ભગતડો ખોટો નથી, ભગતડો સાચો જ છે, ખોટો હોય જ ને. આગની ઝેરના પાયર ખાતા હે, જોજો. ભલે કોઈ વાંધો નહીં. એ કસાઈ વાડે જાય છે. તદ્દન ખોટી વાત છે. ઈ કોઈ દી કસાઈ વાળે જાય જ ને. અરે માંસય ખાય છે. ના ખાય. દલિતચંદ, ખોટું હાડ ન ચડાવો. ઈ કોઈ દી માંસ ખાય જ નહીં. અને ખાતો હે ને જો એના આગળ માંસ પકડા હે તો તમારે નહીં આવ્યો ને. હા, તો જરૂર આવશે એવું. પણ ઈ માંસ ખાય જ નહીં ને માંસ લેવા જાય ને. આગની કંબર પડી ગયા હે. અરે સગાડસા, દલિતચંદ આપણી ઉપર કેવું હાડ ચડાવે છે. અરે ભાઈઓ, દલિતચંદ શેઠ મારા ઉપર શું આળ ચડાવી રહ્યા છે? અરે એવું હાડ ચડાવે છે કે તમે કઈ બાજુ ગયા હતા ને શું ખરીદી લઈ આવ્યા? અરે ભાઈઓ, અરે હું ગામમાં ગયો તો અને ઘર માટે માલની ખરીદી કરવા ગયો તો. ખરીદી નહીં, કસાઈ વાળે ગયો તો. કસાઈ વાળે ગયો તો. કસાઈ વાળે. અરે નહીં નહીં, મારે જે માલ જોતો તો એ માલ લઈને હું આવી રહ્યો છું. અરે સગાડસા, તો એમાં શું છે તે બતાવી દો ને સત્ય કહો જે હોય તે. અરે નહીં નહીં, આમાં તો ઘર વખરી માટેનો માલ જ છે. આમાં પરમાટી હે, પરમાટી. પરમાટી. અરે દલિતચંદ શેઠ, તમે આ શું કહી રહ્યા છો? આગની કંબર પાછી આમ લાવતા. દેખો દલિતચંદ, તદ્દન ખોટા છો. આમાં તો લાડવા છે, ક્યાં આમાં ફરમાટી? મેં જોયું તું આનું કઈ કામ કરી ગયું. આ પાકું કઈક ઢોંગી છે, ઢોંગી. તદ્દન ખોટા છો દલિતચંદ, તદ્દન ખોટા છો. આવા હાડ ના ચડાવો. ભલે ભાઈઓ, તમને સંતોષ થઈ ગયો ને? હા શેઠજી, અમને ખૂબ સંતોષ છે. અમને તમારા ઉપર ખૂબ ભરોસો. હે પ્રભુ, હે મારા નાથ, તે તો આજ મારી આબરૂ બચાવી. અરે જુઓ, ખરેખર હું આમાંથી પરમાટી લઈને વિવાવું છું, પણ આ લોકોને કેમ ના દેખાય? હે પ્રભુ, તને ધન્ય છે. મારી કસોટી માંથી હવે હું પાર ઉતરી એ મને પૂરેપૂરો વિશ્વાસ છે. જય હિન્દ. જય હિન્દ. તમારાથી સેવા નથી થાય એમ. સાધુ મહાત્મા, આપ નિશ્ચિંત રહો. તમારે જે સેવા જોતી હોય તે હું હાજર કરીશ. દૂર હટો પાપિયાઓ. ક્યારે તમે કહો કે હું જમાડીશ, મારી ભૂખ સંતોષાશે, પણ ચાર દિવસ ત્યાં ભૂખ્યો છું અને અહીંયા આવીને પણ 2 દિવસ કાઢી નાખ્યા, પણ મારી ભૂખ સંતોષાતી નથી. તમે દૂર હટો, જાઓ, હું તમને શ્રાપ આપીશ. મહાત્મા, ક્ષમા યાચું છું. અરે આપનો શ્રાપ જો મમને લાગશે ને મહાત્મા, અમે ભવે ભેળા નહીં રહી શકીએ. મહાત્મા, થોડી વાર ખમો. તમારું ભાવતું ભોજન હમણાં જ આપીશ. મહાત્મા, અરે આમ બે બાકડા ના બનો. પહેલા જ મેં તમને કીધું હતું કે તમારાથી મારી ઈચ્છા નહીં પૂરી થાય. અત્યારે કેમ મોઢા ઓલા થઈ ગયા? મહાત્મા, આપ એ વાત કરો તો તમે તો એ જ કહેવા માંગો ને કે તમારું નીમ. મહાત્મા, નીમ અમને યાદ છે. આપ થોડી વાર શાંતિ ધરો. લ્યો, તમને આ શરીરે વહેતા પરું. અરે આ તમારા શરીરે વહેતા લોહીને હું સાફ કરી દઉં મહારાજ, સાફ કરી દઉં. હાથ ન ઉડાડતી મને હવે જવા દો. બસ, હવે મારાથી નથી રહેવાતું. મહાત્મા, ફરી ક્ષમા માંગુ છું. અરે એક નારીને તમે જો ક્ષમા ના આપી શકો? મહાત્મા, થોડી વાર ખમી જાઓ. હમણાં જ મારા શેઠ આવશે અને તમને ભાવતું ભોજન આપશે. મહાત્મા, થોડી વાર પૂરતા આપ ધીરજ ધરો. ધીરજ ધરીને તો હવે હું થાકી ગયો. હમણાં આવશે, હમણાં આવશે. કેટલી વાર લાગશે? હું તમને શ્રાપ આપીશ. મહારાજ, માફ કરો મહારાજ,
આપનો શ્રાપ હવે ભેળા નહીં થવા દે મહારાજ. ક્ષમા કરો. બસ હવે તો ઘરની પડઘરી માટે આપ ધીરજ ધરો મહારાજ, ધીરજ ધરો. બીજાનું જોઈને આવી ટેકું ના લેવાય. બસ મહારાજ બસ. અરે તમે- ટેક માટે મહારાજ ક્ષમા માંગુ. દોરાટ મારી સેવા કરવાની તાકાત નથી તમારામાં. હવે હું આ લ્યો, બસ મહારાજ બસ. આ લ્યો. એક પણ ડગલું ભરો છો તો મહારાજ આ ઘરના સોગન છે, આ ચંગાવતીના સોગન છે મહારાજ. ફરી વિનંતી કરો, થોડી વાર ધીરજ ધરો. અરે આપણા ક્રોધને થોડી વાર શાંત કરો. તમને ભાવતું ભોજન આપી દઈ, તમે પછી જે નિર્ણય લેશો મને માન્ય છે મહારાજ, માન્ય છે. ભલે તમારા સોગંદ હોય તો આજની ઘડી હવે હું થોડીક રાહ જોઈ લઉં, પણ મારી સેવા કરો. મારા પાટા બદલાવો. મારા પરુ વયા જાય છે તે જોવ કે નથી જોતા? મહારાજ જોવ કે નથી જોતા? મહારાજ એ સેવા કરવા માટે હરમેશ તૈયાર રહી. મહારાજ તમારો એક ઉકારો આ ઘર માટે લાછન છે. અરે તમારું એક દુઃખ આ ચંગાવતીનું જિંદગી ભરનું દુઃખ છે મહારાજ. આપ શાંત થાવ. લ્યો તમારા વેતા પરુને, અરે તમારા વેતા લોહીને મહારાજ મારા જાતે સાફ કરું છું. આપ સાફ ક્રોધિત કર. નહીં. મહારાજ હસતે હસતે हे प्रभु तूने पत लेवानी जो टेव पड़ी हे वाला तूने पत लेवानी जो टेव पड़ी सेठ सगाल सा चंगावती रानी सेठ सगाल सा चंगावती रानी जमाने जदुपति राज प्रभु तने पत लेवानी जो टेव पड़ी प्रभु तूने पत लेवानी जो टेव पड़ी एक साई वाले थी मांस मंगाया कसाई वाले थी मांस मंगाया जमुने जदुपति प्रभु प्रभु तने पत लेवानी जो पड़ी अरे वाला तूने पत लेवानी जो આવી ગયા ના. ચંગાવતી, અરે હું તો આવી ગયો, પણ સાધુ મહાત્માને કઈ તકલીફ તો નથી પડી ને? ના ના શેઠજી, કોઈ જાતની તકલીફ નથી પડી. લ્યો મહાત્મા તો હવે ક્રોધિત બન્યા છે. લાવો કસાઈ વાડેથી જો લઈ આવ્યા હો તો જલ્દીથી હું રસોઈ બનાવી અને આપણા મહાત્માને જમાડું. લ્યો ચંગાવતી, આ પરમાટી અને ભૂખ્યા મહાત્મા માટે તમે જલ્દી રસોઈ તૈયાર કરો. ભલે ભલે સ્વામિનાથ, હમણાં જ જાઓ. ત્યાં સુધી મહાત્માનું તમે ધ્યાન રાખજો. હા ચંગાવતી, જરા ઉતાવળ રાખજો. આવી ગયા. હા પ્રભુ. અરે પ્રભુ, તમને કઈ તકલીફ તો નથી પડી ને? તકલીફની ક્યાં પૂછો છો? મારી મારી ભૂખ હવે ક્યારે સંતોષાશે? અરે શાંતિ રાખો, થોડી ધીરજ ધરો. હમણાં ચંગાવતી ગયા છે. અરે હમણાં રસોઈ રાંધી અને તમારી સામે હાજર કરશું. જલ્દી કરો, એ રહેવાતું નથી મારાથી.
અરે ચંગાવતી, હવે કેટલી વાર છે? સ્વામિનાથ, તમે લઈ આવેલી વસ્તુમાંથી ભોજન તૈયાર જ છે. તો ચાલો ચંગાવતી, હે તેને પ્રીતે મહાત્માને જમાડી. ચાલો શેઠજી. લાવો. અરે મહાત્મા, અરે મહાત્મા, હજી અમારે શું ભૂલ રહી ગઈ? અરે મેં તમને નહોતું કીધું કે હું અઘોરી પંથ બાવો છું? હા મહાત્મા, અરે તમે કહ્યું કે હું અઘોરપંથી બાવો છું, હું પરમાટી ખાઉં છું. તો મહારાજ, અરે મહારાજ, તમારા માટે હું કસાઈ વાળે જઈ અને પરમાટી લઈ આવ્યો. એની રસોઈ બનાવીને તમને આપી. મહાત્મા, હજી અમારે શું ભૂલ થાય છે? તો શું આ જાનવરનું માંસ લાવ્યો છો? મને પૂછવું તો કરું ને. અરે મહારાજ, જાનવરનું માંસ? અરે જાનવરનું માંસ નહીં તો તમે કેનું માંસ ખાવ છો? અરે જાનવરનું માંસ હું નથી જમતો, તને ખબર છે કે નહીં? અરે ચંગાવતી, મહારાજ શું કહી રહ્યા છે તું સાંભળી રહી છો? શેઠજી, એ તો પોતે કેવી પરીક્ષા કરે છે શેઠજી, જોતા ખરા. અરે આપણો ધર્મ ચૂકીને કસાઈ વાળે મેં તમને મોકલ્યા. અરે એક આહરા ધર્મ અને મહાત્માને ખાતર તમને કસાઈ વાળે મોક્યા. શેઠજી, પૂછો તો ખરા, હવે એને કેવું ભોજન દેશો? અરે મહાત્મા, તમારા માટે કસાઈ વાળે ગયો, અરે ગામમાં બદનામ થયો, છતાં તમને ભાવતું ભોજન નથી મળતું. અરે એનું કારણ શું છે? એનું કારણ શું? અરે દૂર હટ, બે વચ્ચે દૂર હટ, મારાથી દૂર જા. તારાથી મારી સેવા નહીં થઈ શકે. હવે મારે શ્રાપ આપવાની વાર નથી. નહીં નહીં મહારાજ, અરે થોડી ધીરજ ધરો. અરે એટલું કરવા છતાં હજી તમને સંતોષ ના થતો હોય તો મહારાજ, હું તમને એમ કહું છું કે તમે શું જમો, તમે કોનું માંસ જમો છો? હવે ધ્યાનથી સાંભળજે શેઠ સગાડસા. હું હવે જે માંગુ તેમાં તારું મોઢું જરા પણ બગડવું ના જોઈએ. નહીંતર હવે બસ મને મારે રસ્તે જવા દે. નહીં નહીં મહાત્મા, અરે નહીં. આટલું કરવા છતાં અમને જરા પણ આંચ આવી નથી. અરે અમે અમારું મોઢું ક્યારેય બગાડ્યું નથી. તો મહારાજ, હવે તમારો હુકમ હોય તે અમને બતાવો. તમે જે કહેશો એ અમે તમારે હાજર કરશું. અરે હાજર કરશું શું? બબે દિવસ ત્યાં મારી અંદર એક કોટો પણ કોરિયો ગયો નથી. અને હજી તું પણ કહે છે તારી ઈચ્છા પૂરી કરીશ. શું મારી ઈચ્છા ખાક પૂરી કરીશ? મહાત્મા, ફરી વિનંતી કરીએ છીએ. અરે અમારો પતિ પત્ની ધર્મ અમે બજાવી રહ્યા છે. મહારાજ, શું ઈચ્છા છે અમને બતાવો. અરે જે કંઈ કરવું પડશે મહારાજ, અમે કરવા માટે તૈયાર છીએ. હુકમ કરો. અરે આજ્ઞા કરો મહારાજ, આજ્ઞા કરો મહારાજ, આજ્ઞા કરો. તો સાંભળો, હવે મારે કઈ માંસ નથી જોતું. પરમાટી જાનવરનું માંસ ના ખાવ. મારે તો માનવીનું માંસ જોઈએ. માનવીનું? અરે ચંગાવતી શેઠ, માનવીનું માંસ ક્યાં? અરે આ કસોટી કેવી છે? અરે કસાઈ વાળે તો ઘર કોઈ જઈ શકે, પણ માનવીનું માંસ, અરે માનવીનું માંસ શેઠ ક્યાંથી લાવશું? વિચારો તો ખરા. આપણા જ હાથે કોઈને મારીને આ સાધુને ના જમાડી કે જમાડી કયો રસ્તો લેવો શેઠજી? નહીં સંગાવતી, કોઈ પણ માણસને મારી એ તો આપણા માટે યોગ્ય ના કહેવાય. અરે સંગાવતી, માનવીના માંસ માટે તો આપણે આપણા ઘરમાંથી જ ઉપાય કરવો પડે. શેઠજી, ઘરમાં તો રહ્યા આપણે 3, એમાં બાળક પણ આપણો નાનો. શેઠ જાઓ. નહીં ચંગાવતી, નહીં. અરે નહીં, અમે અડગ રહેશું. અરે મહારાજ, આટલું કરવા છતાં હજી તમને સંતોષ નથી થતો. પણ અમારા ટેક અને ધર્મ માટે આ મારું શરીર શું કામનું છે? નહીં સ્વામી, નહીં. અરે ચંગાવતી,
આ મહાત્મા અહીંથી ભૂખ્યો જશે તો આપણે કલંકિત બનશું. ચંગાવતી, હવે તો હું મારું જ બલિદાન આપી દઈશ. નહીં સ્વામી, એના કરતા તો મારું બલિદાન કેમ ન ખપે? ના ચંગાવતી, ના. એક દીકરાને માની જરૂર હોય છે અને આપણો ચેલૈયો મા વગર નહીં રહી શકે. ચંગાવતી, મહાત્મા, મહાત્મા, બોલો. આજે હું આધેડ વયનો થયો છું અને જો તમને માનવીના માંસની જરૂર હોય તો હે મહાત્મા, આ શેઠ સગાડસા તમારી આશા તુપ્ત કરવા માટે આ સગાડસા પોતાનું બલિદાન દેવા તૈયાર છે. મહાત્મા, હું મારું બલિદાન આપીશ. અરે તારું તારું ના ચાલે મને માંસ, કારણ કે તું આધેડ વયનો થયો છો. હું તારું માંસ ન જમો. મહાત્મા, તો એમની ધર્મ પત્ની આ ચંગાવતીનું બલિદાન તમને આપું છું. અરે તું તો નારી છો ને હું બાલ બ્રહ્મચારી છું. મને નારીનું માંસ ન ચાલે. અરે મહાત્મા, તમે કેવી કસોટી કરો છો? અરે મારું માંસ ના જોઈ, અરે ચંગાવતીનું ના જોઈ. અરે મારા મહાત્મા, મને જલ્દી બતાવો કે તમે કેવું ભોજન કરવા તૈયાર છો. મહાત્મા, મને જલ્દી બતાવો. મારે તો નાના નાના કુમડા બાળકનું માંસ જોઈએ. હે, મોઢું નહીં બગાડો ને. નાનું નાનું કુમળું બાળક હોય તેનું માંસ લઈ આવ, હું જમીશ. અરે કુમળું બાળક? ચંગાવતી, સ્વામી, અરે કોના બાળકને આપણે લઈ આવી અને કોઈના બાળકને બલિદાન કરવા માટે લાચાર કેમ કરો? સ્વામી, સમજી શકું છું. અરે આ તો તલવારની ધાર ઉપર હાલવાનું ટાણું છે શેઠ. હુકમ કરો, ધાયરું તો ધણીનું થાય. પરીક્ષા આપણી છે, ધર્મ આપણો છે. મહાત્મા ભૂખ્યા છે. શેઠ, જાઓ, વિચારો, જે કંઈ કરવું પડશે. પતિના ધર્મે હાલવારી ચંગાવતી હરામેશ તૈયાર છે. શેઠ, હરામેશ તૈયાર છે. ચંગાવતી, એક જ ઉપાય છે કે આપણો ચેલૈયો. નહીં સ્વામી, ચેલૈયાની એક પણ વાત ન થાય. અરે ચેલૈયાનું બલિદાન એક જનેતા આપે. હા ચંગાવતી, ટેક ને ધર્મ જો નિભાવવા પડશે ને તો આપણા ચેલૈયાને આપવા સિવાય આપણો કોઈ આધાર જ નથી. નહીં સ્વામી, નહીં. અરે દીનાનાથ, આજે ક્યાં તું બેઠો છે? અરે એક માત પિતા પોતાના બાળકને બલિદાન આપવા માટે તૈયાર થશે? અરે આ દુનિયા હું કે છે શેઠ? ચંગાવતી, નહીં શેઠ, નહીં. માનું હૃદય બોલે છે, માનું. અરે જોઉં તો ખરા કે એક કુમળા બાળક તરીકે ચેલૈયાને આપું તો મારી જનતાને પણ ધિકાર છે. બંધ કર ચંગાવતી. તારા પુત્ર વાત્સલ્યની પૂજારણ, પુત્રના પ્રેમને હવે તું દૂર કર. જો તારો પુત્રનો પ્રેમ આમનામાં અડગ રહેશે તો આપણો ધર્મ ને ટેક પણ અધૂરો રહેશે. ચંગાવતી, આપણો ધર્મ અધૂરો રહેશે. સ્વામી, ધર્મને ટેક બજાવવા માટે તો આ મનાવ અવતાર મળ્યો છે. હવે સમયની રાહ નહીં જોઈ. અફસોસ કરે કઈ મળવાનું નથી. મળશે તો સાધુનો શ્રાપ મળશે. અરે બેતર છે જિંદગી, કે સાધુ ભૂખ્યો પાછો જાય. સ્વામી, કદાચ ચેલૈયાનું નહીં હાલે ને કુમળું માંસ, તો જે કંઈ કરવું પડશે ને શેઠ, ચંગાવતી તૈયાર છે. હા હા હા, જોયું. આ સાધુ મહાત્મા બિચારા પીડાઈ રહ્યા છે. અરે જો ચેલૈયાને બોલાવી અને એનું માંસ એને આપીએ તો જ એની ભૂખ તૃપ્ત થાય. સ્વામી, જે સમય છે એને વધાવીએ. તમે મારા પગલે અને હું તમારા પગલે. ધાર્યું ઈશ્વર ધારણા કરશે. જોઈએ તા ખરા કે હજી કેટલી કસોટી છે. મુનિમજી, અહીંયા આવો. બોલો શેઠજી,
શું હુકમ છે? મોનેમજી નિશાળે જાઓ અને મારા પુત્ર ચેલૈયાને કહો કે તારા માત પિતા તને ઘરે બોલાવી રહ્યા છે. મુનેમજી જલ્દી જાઓ અને ચેલૈયાને ઘરે બોલાવી આવો. જી શેઠજી, હમણાં ગયો ને હમણાં આવ્યો. ઓહ, બહુ પીડા ઉપડી છે હો. શેઠ, મહાત્માની સારવાર કરો. મહાત્મા ક્ષમા યાચીએ છે. તમારી ઈચ્છા જરૂરથી પૂરી કરશું. મહાત્મા થોડી ધીરજ ધરો. અરે મુનિમજી નિશાળે ગયા છે તો હમણાં આવશે. અરે ધીરજ ધરીને તો હું થાકી ગયો છું શેઠ. અરે મહાત્મા થોડીક શાંતિ રાખો. તમે ચાલો, હું તમને ઘરની અંદર લઈ જાઉં અને થોડુંક આસન પર આરામ કરો તો મુનિ આવી જશે. ઓહો, હલબલાવીને મને ખૂબ જ પીડા થાય છે હો. ચંગાવતી, ચાલો મહાત્માને ઘરે અંદર લઈ જઈ. તાતા મુનિમજી આવી જશે. ભલે સ્વામિનાથ, ચાલો તેમને ઘરે લઈ જઈ તથા આપણો ચેલૈયો હમણાં જ આવી જશે. સાંભળ્યું છે કે સગાચાને ત્યાં એક જાદુ આવ્યો. એ જાદુ ચેલૈયાનું માછ ખાવા માંગે છે. અને જો ચેલૈયાને દીવડાવીને ભગાડી મૂકો તો બાવો એમ મરી જાય, સગાર સાહેબ મરી જાય અને ચંગાવતી મરી જાય. રાજકીનો દલિત ચંદનો બધાને એક જાય કે પૂરા કરું ને હાલ અટાણે જ નિશાળે જાઓ. હાલો હાલો નિશાળે જવા મોડું થાય હો. હાલો જલ્દી કરો. અરે આવી ગયા. ચાલો વટમાં બેસીએ. ચાલો ચાલો. પ્રણામ શિષ્યો. બેટા વિપુલ, ગઈકાલનું ગૃહ કાર્ય કરેલું બતાવો. બેટા ચેલૈયા, બેટા ચેલૈયા, તું કેમ આવો દુર્બળ દેખાય છે? કોઈ બીમાર છો? નહીં ગુરુજી, મને કોઈ બીમારી નથી. બેટા ચેલૈયા, તને એક વાત પૂછું, એનો તું સત્ય જવાબ આપીશ ને? ગુરુજી એટલે પિતા કહેવાય. પિતા પાસે બાળક જૂઠું તો નહીં જ બોલે ને. તો બેટા તું આ 2 દિવસ ત્યાં કેમ ઉદાસ દેખાય છે? શું કરું ગુરુજી, માર માત પિતાનું એવું વ્રત છે કે હંમેશા એક સાધુને જમાડ્યા પછી જ જમવું. પણ ગુરુજી આજે 8 દિવસથી એક પણ સાધુ મળતા નથી અને માર માત પિતા ન જમે તો મારાથી કેવી રીતે જમાય? ઓહ બેટા, તું 8 દિવસ ત્યાં ભૂખ્યો છો? માર માત પિતા ધન પર રહીને જીવન વિરાવતા અને ઘરમાં ભૂખ્યા બેઠા હોય ને હું જમું તો મારી માતાની કૂક લાગે, મારા ગુરુજીનું સાતિત્ય લાગે. અરે બેટા, આ તારી બાળક હટ છે, આ તારી પ્રકૃતિહીન છે. આ મારી હટ નથી, હું મારો પુત્ર ધર્મ બજાવું છું. જો માત પિતાના નામ પર કદાચ પ્રાણ પણ ચાલ્યા જાય તો મને પરવા નથી. અરે બાળક ચેલૈયા,
આ તારી ખોટી ભ્રમણા છે. માત પિતાની સેવા તો તું બીજી રીતે કરી શક, ભૂખ્યા રહીને ન કરી શકાય. આ મારી અર્થ નથી. આ મારી હટ નથી, પણ હું મારો પુત્રધમ બજાવું છું. માસ્તર, ઓ પટેલ માસ્તર. અરે મુનિમજી, આવો આવો. કેમ મુનિમ અત્યારે? હું ચલૈયાને લેવાય હોય એના માતા પિતા બોલાવે ઘેર. અરે મુનિમજી, અત્યારે ચાલુ સ્કૂલે એવું પણ શું જરૂરી કામ પડ્યું ચેલૈયાનું? જે જગતના માટે જાય. જય શ્રી કૃષ્ણ દલીચંદ શેઠ. કેમ નિચાટ બરોબર હાલે છે ને? નિશાળ તો બરોબર હાલે છે શેઠ. હા, આ મુનિમ કેમ આવ્યા? મુનિમ તો ચેલૈયાને બોલાવવા આવ્યા. ચેલૈયા ને? હા. જીકા ચેલૈયા હા, બોલો શેઠ. જ્યાં જાતો નહીં, કેમ? મારી નાખીએ મારી. કોણ મને મારી નાખશે? આ તારા બાપુ ઓલો બાબુ આવ્યો ને, એમ કે મારે આ ચેલૈયાનું માંસ ખાવું ને તને મારી નાખીએ મારી. અરે શેઠ, મારા એવા અભાગ્ય ક્યાંથી કે મારું સાધુ છે, મારો પુત્રધમ, મારો દેહ કોઈ સાધુને તૃપ્ત કરવા માટે કામ આવે. તું માની જા, આ બર કરવામાં કામ નથી. મારી નાખીએ પૂરું થઈ ગયા, પૂરું. હું માતા પિતાના નામ પર કદાચ પ્રાણ પણ વયા જાય તો મને પરવા નથી. અરે પણ દલીચંદ, આવું બધું શું છે આ? અરે ઓલો બાવો આવ્યો હે ને, અરે બાવા તો ચેલૈયા ઢોંગી ધુતારા હોય છે, અને બાવા સાધુ ઉપર વિશ્વાસ ન કરાય. એ તો હું નહીં નહીં ગુરુજી, હું જઈશ ને જઈશ. લ્યો મળવું. મળવું હોય એના મા પિતાના એવા સંસ્કારો છે દલીચંદ શેઠ. એના મા બાપનું કીધેલું હોય અને મુનિમજી તેડવા આવ્યા હોય તો ચેલૈયાને જવું પડે. મા બાપ મારી નાખવાના છે ને કરી દે. પણ એવું બધું ન હોય મારી નાખવા માટેનું કઈ. એ તો કહું આને અહીંથી ભગાડો ને કે મારી નાખી. એક વિદ્યાર્થી ઓછો નોકરીમાં ફાફા પણ છે. નહીં નહીં, આજે મારા માતા પિતાને મારી જરૂર છે ને હું ભાગી જાઉં. અરે ભાગું તો મારી જનેતા લાજે. અરે ભાગું તો મારા ગુરુજીની વિદ્યા લાજે. અરે ભાગું તો મારે મેં જે ધરતી પર જન્મ લીધો છે એ ભોમકા લાજે. ભાગું તો મારી ભોમકા લાગે ને ભોરી જીલે
મને લઈ જાઓ ઘેર. ચાલ ચલૈયા. ઓહ, હે ભગવાન, ખરેખર હેરાન કર્યો હો શેઠ. અરે મહાત્મા, અરે થોડીક ધીરજ ધરો, થોડીક શાંતિ રાખો. હમણાં મુનિમજી ગયા છે ને હમણાં ચેલૈયાને લઈને આવશે, પછી તમને ભાવતું ભોજન જરૂર આપશું. હું અહીંયા આવ્યો ને ત્યારથી હમણાં થશે, હમણાં તૈયાર થઈ જશે, આવ્યું આવશે, બસ હું હવે મરી જવાનો થયો. મહાત્મા બસ મહાત્મા, આવા શબ્દો ન બોલો. અરે તમારી ઈચ્છા હમણાં જ પૂરી કરશું. શેઠજી, સાધુ મહાત્માને એક તલ ભાર પણ દુઃખ ના પડે એની સાવચેતી રાખો. હા મહાત્મા, ડગલે ને પગલે અમે તમારી સેવા કરી રહ્યા છીએ મહાત્મા. હવે થોડીક શાંતિ રાખો, થોડા ખમૈયા કરો દેવ, થોડા ખમૈયા કરો. કાં બે બાકડા બની ગયા છો હવે? મને જવા દો બસ. મહારાજ, નહીં મહારાજ, આંગણેથી આ શેઠ ને શેઠાણી તમને નહીં જવા દે. અરે તમારું ભાવતું ભોજન જે કંઈ જોશે ને એ હમણાં જ થોડી વારમાં હાજર થશે, પણ થોડી વાર તો ખમો. ચેલૈયો જલ્દી કરો. હમણાં આવે, ચેલૈયો હમણાં આવે મહારાજ, ચેલૈયો હમણાં આવે છે. તો ચેલૈયો માની જશે. હા મહારાજ, અમે એના મા બાપ છીએ. અરે અમે જે નેક ને ટેક ને ધર્મ રાખ્યા છે, ત્યારે ડગલે ને પગલે મારો પુત્ર મને સાથ દેતો આવ્યો છે મહારાજ. મારો પુત્ર મને સાથ દેતો આવ્યો. તો તા ખરે ટાણે ખબરું થશે શેઠ. આવવા દો ચેલૈયાને, પછી જોઉં. મહારાજ, આપ એ ચિંતા ના કરો, બસ ચેલૈયાને તો આવવા દો, પછી તમારું ભાવતું ભોજન અમારે જ હાથે તમને આપશું. જો જો મહાત્મા, મુનિમને ચેલૈયો સામેથી આવતા જ દેખાય છે. શેઠજી, આજ દિવસ સુધી મેં તમારું કામ કર્યા અને તમારો ભેગો રહ્યો, તમારો રોટલો ખાધો, પણ હવે આ મારાથી નહીં જોવાય. શેઠજી, મને રજા આપો. અરે મુનિમજી, ટેક ને ધર્મ માટે તો બધું કરવું પડે. અરે આપણા દીકરાના બલિદાન દેવા પડે તો ટેક ને ધર્મ માટે એમાં પાછા પાણી કરી તો એમાં ભગવાન રાજી ના થાય. બસ 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 શેઠજી, મને રજા આપો હવે, બસ. ભલે મુનિમજી, હવે તમે જાઓ, અને હવે અમે ચેલૈયાને સંભાળીએ છીએ. અરે મેરા બેટા, અરે મારા લાલ, તને ઘણી ખમણ. ચંગાવતી, ચેલૈયાને કહો કે સ્વસ્થ રહીએ. સ્વામી, સંસ્કારનું સિંચન કરેલાની અહીંયા હમણાં જ જોવા મળશે. બેટા ચેલૈયા, હા માં. બેટા આજે સાધુ મહાત્મા આવ્યા છે. 8 દિવસના એમના ઉપવાસ છે. જો બેટા સાંભળજે, તારા માં અને બાપની આબરૂ તારા હાથમાં છે. મહાત્મા પણ સામે બેઠા છે, એ જાનવરનું માંસ નથી ખાતા. બેટા સાંભળ તારા બાપના મુખેથી. બેટા સાંભળ તું એમના મુખે. અરે બેટા, આજે તું ડગલે ને પગલે અમને સાથ દેતો આવ્યો છો બેટા, પણ આજે હવે તારી છેલ્લી કસોટી છે, એ તો તું પાર કરી શકીશ ને? હા પિતાજી, તમે કસોટી બોલો. બેટા જોજે હો, તલવારની ધાર છે અને ખાંડાની એમાં ખડક છે. બેટા જોજે ક્યાંક ઊની આંચ ના આવે. નહીં માં નહીં, મને ઊની આંચ નહીં, પણ તું પેલા કસોટી બોલ. જો મહાત્મા, જો મારો પુત્ર, અરે તમે સંસારને સમજી શક્યા નથી, અરે તમે સંસારમાં રહ્યા નથી મહારાજ. તો સંસારમાં શું થાય છે અને સંસારની પીડા છે મહાત્મા તમે હું જાણો મહાત્મા.
સંસારની પીડા તમે હું જાણો. અરે બરાબર છે, તો માની ગયો હોય તો તૈયાર કરો ને જલ્દી. મહાત્મા થોડી વાર ધીરજ ધરો, બાળક છે બાળક. મહાત્મા ક્ષમા યાચું છું, ધીરજ ધરો. શેઠજી, શું તમારું મન કહે છે? ચંગાવતી, સાધુ મહાત્મા કોઈ પણ વાતે સમજે એમ નથી. તો બેટા બેટા ચેલૈયા, આ મહાત્મા આવ્યા છે, એને બેટા તું પગે લાગ. દેવને આ ચેલૈયાના પ્રણામ. તથાસ્તુ. ચલૈયા, તને ખબર છે શું મહારાજ? મારે તારું ભક્ષણ કરવું છે અને તારું માંસ ખાવું છે. અરે મહારાજ, તમે શા માટે ગુસ્સે થાઓ છો? અને મારા માતા પિતા કેમ રડી રહ્યા છે? જો તમારે ભોજન જોઈએ તો ભોજનની વ્યવસ્થા હું કરી. બોલો, તમારે શું ભોજન જોઈએ છે? અરે કેટલો બુદ્ધિશાળી છે શેઠ, જલ્દી કરો, મારે આનું માંસ જમવું છે. હવે માંસ જમવું છે. ઈ તો મારા ધન ભાગ્ય કહેવાય. અરે માં, તું એટલા માટે રડી રહી છે? આ તારો ચલૈયો કોઈ સાધુ મહાત્માને પ્યારો બની રહે છે એટલે તું રડી રહી છે? નહીં બેટા, નહીં. તારું બલિદાન દેવાનું છે બેટા. અરે એક જનેતા તરીકે હું તને સામે આવીને કહું છું બેટા, તારી માત પિતાની આજે આજ્ઞા પાડજે બેટા, માત પિતાની આજ્ઞા પાડજે. દૂર રહે માં મમતાના વહેતા ઝરણાને આજ તું ચુકાવી દે. આ મૃત્યુ નહીં પણ મોક્ષનું રૂવાર છે. ધર્મ અને ધુરંધર બાપના ચારિત પર ચાલશું. બાળક તુરત ફરજ છે, પાપ પંથે ન જવું. આ વારસો છે, માતા અને પિતાના સંસ્કાર છે. જે શિક્ષણ લજાવે ગુરુનું એ શિષ્યને ધિકાર છે. ધન્ય છે બેટા, તને ધન્ય છે મારા. અરે માત પિતાના પગલે, અરે તું તો અમારાથી સવાયો નીકળો ચેલૈયા, તું તો અમારાથી પણ સવાયો નીકળો. પિતાજી, વિલંબ ન કરો અને ઉડાવી દો મારું મસ્તક. શેઠજી, પરીક્ષા તો હવે પાર કર્યા વિના છૂટકો નથી. લ્યો ઉઠાવો ખડક અને લ્યો બેટાનું બલિદાન. શેઠ, જો વાર કરી છે તો મહાત્મા ક્રોધિત થશે, અને વાર નહીં કરો તો ધર્મને લાછન લાગશે. જાઓ શેઠ, આપણી તલવાર આપણા ચેલૈયા ઉપર વારો. અરે આજ વાત્સલ્ય માયાની જાળ મને રોકી રહેશે ચંગાવતી. અરે તને પણ ધન્ય છે કે એક માં થઈ અને ડગલે ને પગલે મારાથી આગળ હાલે છે. શેઠ, નિમ તો એ દિવસના લીધા હતા કે પતિના પગલે હાલવું. અરે પતિના પગલે જો ન હાલીશ, અરે તમને હું સહકાર નહીં આપીશ તો આપણા ધર્મનું શું? અરે આ ઇતિહાસનું શું? આ સંસ્કૃતિનું શું? શેઠ, કરો વિચાર તમે. સાચી વાત છે ચંગાવતી. સાધુ મહાત્મા, થોડી શાંતિ રાખો, હમણાં જ તમને તમારો પ્રસાદ અમે હાજર કરશું. તમે કેમ બે બાકડા બની ગયા? જલ્દી કરો હવે બસ. પિતાજી, આપ તમારી દેખ ભૂરી રહ્યા છો. મહાત્મા ભૂખ્યા છે. ચલાવો તલવારને ઉડાવી દો મારું મસ્તક. હા બેટા, હા. આજે આ સાધુ મહાત્માને તુપ્ત કરવાનો અવસર આવો ક્યારે ઘણી ઘણી નહીં મળે બેટા. આવો અવસર ઘણી ઘણી નહીં મળે. અરે શેઠજી, છેલ્લી એક વાત મારી સાંભળશો? બોલો ચંગાવતી, અરે બોલો, તમારી શું ઈચ્છા છે? શેઠજી, આજે આપણો પુત્ર ચેલૈયાનું બલિદાન દેવા જઈ રહ્યા છીએ ત્યારે છેલ્લો વાલપ મને કરવા દ્યો. એને મારા હાથે જ એમને તૈયાર કરવા દ્યો. શેઠ, મને તૈયાર કરવા દ્યો. હા ચંગાવતી, જે તમારા કોડ હોય એ પૂરા કરી લ્યો. કારણ કે આ જે છે એ તો કરવાનું નિશ્ચિત બન્યું છે. એ બની લે તારા કાજ ચેલૈયા, શોભી લે તારા કાજ ચેલૈયા, આજ જવા દે સજી લે તારા કાજ ચેલૈયા.
કાર્ય કરતા મને ભગવાન પણ માફ નહીં કરે બેટા, મને ભગવાન પણ માફ નહીં કરે. જગગાળ સજી લે સાથે રહીને એ બેરાંડે હી પ્રાર્થના કરીને એ સજી લે આવા તારા નામ તે લૈયા આજ જવા ગેતાલ એ લૈયા સેવા કરવા કામ તારે જાવું હરીને દ્વાર એ તારે જાવું હરીને સમજી જાઓ મહાત્મા, સમજી જાઓ. અરે છેલ્લી વાર તમને કહું છું મહાત્મા, હજી સમજી જાઓ. તમે આવું આક્રંદ અને રડવું રહેવા દો, ન કરું આ પણ નહીં જમવું હવે. બસ હવે મને મારે જગ્યાએ મૂકી જાઓ. નહીં નહીં સ્વામીનાથ નહીં. શેઠજી હવે આપ ઉતાવળ કરો. જો સાધુ મહાત્મા અહીંથી જાશે તો ધર્મ આપણો લાજશે. લ્યો કરો વાર, કરો વાર શેઠજી. હવે તો આસુડા પણ હુકાઈ ગયા અને દુનિયાના મુખે શબ્દો જે બોલાવવા હોય તે બોલાય. લ્યો ચેલૈયાને વાલપકણ કરી આજ આસુડાને સૂકી દ્યો શેઠજી, આસુડાને સૂકવી દ્યો. અરે છાતીએ પથ્થર મૂકો શેઠજી, આ તો અવસર છે અવસર. અરે કસોટી તો થાય ભલભલાની. શેઠ એમાં હું ને તમે કોણ? અરે હું ને તમે કોણ એ તો દુનિયા જાણે છે, પણ આ કોણ એની તો સાચી, એની તો સાચી સમય જ બતાવશે, સમય જ બતાવશે. આવ બેટા, આવ બેટા, ચલૈયા હવે તૈયાર થઈ જા. હવે તારા ને મારા છેલ્લા છેલ્લા રામ રામ. અરે બેટા, આજ તારા ઉપર વાર કરતા અમારી તલવાર કેમ અટકાય છે? અરે મને માયાના બંધનો રોકી રહ્યા છે બેટા, મને માયાના બંધનો રોકી રહ્યા છે. પિતાજી વિલંબ ન કરો. ટેકને ખાતી ન લાગી દેહ પણ પ્યારી. એ પિતાની ટેકને ખાતી ન લાગી ઉડાવી દો મસ્તા. પ્યારી. એ ધન્યએ બાળ જે લઈયો, ધન્યએ બેટા, બાળ અરે બેટા માફ કરજે. ધન્ય ચંગાવતી મારી. એ ધન્યએ બાળ જે લઈયો, ધન્ય ચંગાવતી મારી. એ ધન્ય ચંગાવતી મહાત્મા, મહાત્મા આપને કહ્યું એ કામ અમે પૂર્ણ કર્યું છે. થોડી ધીરજ ધરો તો હમણાં તમને ભોજન દઈશું. અરે સગાર સાહેબ, આ બાળક બહુ બુદ્ધિશાળી હતો, તો મને એના માથાનો જ માંસ રાંધીને અરે માથાનું માં? હા હા, માથાનું માંસ. કારણ કે બુદ્ધિશાળી હતો અને બુદ્ધિશાળીનું માંસ ખાઈને મને બહુ આનંદ થશે. અરે અરે કેવું કરીએ એવું? થાવ તો તમે જમવા તૈયાર થાવ. અરે માથું માથું કાઢવું ને માથું ખાંડણીયા ખાંડવાની તમે વાત કરો છો મહારાજ. હવે તો હવે કસોટી પણ આર પાર ઉતરી ગઈ છે.